શું બાળકો તમે જાણો છો કે આપણા સંસદનું એક એવું ગૃહ છે જેનું ક્યારેય વિસર્જન થતું નથી? અને શું તમને એ ખબર છે કે આપણા રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે સીધી, કે જે ખેલાડીઓ કે કલાકારો હોઈ શકે? એનએનએમએસ અને જ્ઞાનસાધના પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય છે, જે આજે આપણે સોલ્વ કરીશું. નમસ્કાર બાળકો, હું છું નીતિન સર. આપ તમામનું શિવમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 સંસદ અને કાયદાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોશું. આ પ્રકરણ જે છે એ રોકડિયા માર્કનો ખજાનો છે, એટલે પેન અને પેપર લઈને બેસી જાઓ. આજના સેશનની આપણે શરૂઆત કરીએ. પેલું પ્રશ્ન, આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? તો આપણા દેશનું સંસદ ભવન એ દિલ્હીમાં આવેલું છે. દિલ્હીમાં આવેલું છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. હવે મુંબઈ જે છે ને એ મહારાષ્ટ્રની રાજધાની છે, એટલે કે મહારાષ્ટ્રનું પાટનગર છે. ગાંધીનગર જે છે આપણા ગુજરાતનું પાટનગર છે, જ્યારે ચેન્નાઈ જે છે ને એ તમિલનાડુનું પાટનગર છે. હવે અહીંયાથી તમારો રીઝનિંગનો એક રોકડિયા માર્કનો પ્રશ્ન નીકળે કે મહારાષ્ટ્ર તો મુંબઈ, તો તમિલનાડુ તો શું? તો તમારો જવાબ ચેન્નઈ આવે. પછી, ભારતમાં સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદની છે. એ 2 ગૃહ અને એક વ્યક્તિની બનેલી છે. 2 ગૃહમાં આપણું આવશે એક લોકસભા, એક આવશે રાજ્યસભા અને વ્યક્તિ આવશે આપણા રાષ્ટ્રપતિ. આ ત્રણેય ભેગા થઈ અને સંસદ બનાવે છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. સંસદના ઉપલા ગૃહને શું કહે છે? તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. હવે લોકસભા ને નીચલું ગૃહ કહેવાનું કારણ શું? કારણ હશે તો જ આપણે કહેતા હશું ને. તો લોકસભાના સંસદોની, એટલે કે જે આપણા એમપીસ છે, મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ છે, તેની આપણા દ્વારા ચૂંટણીમાં ભાગ લેવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના જે કોઈ પણ એમપીસ છે, એટલે કે મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ છે, તેની આપણા દ્વારા ચૂંટણી થતી નથી. આપણે જે આપણા પ્રતિનિધિ ચૂંટેલા છે તેમના દ્વારા ચૂંટણી થતી હોય છે અને ચૂંટાઈને મોકલવામાં આવતા હોય છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. ત્યાર પછીનો પ્રશ્ન, સંસદના નીચલા ગૃહને શું કહે છે? તો હમણાં જ આપણે જોઈ ગયા લોકસભા કહે છે, એટલે ઓપ્શન બી સાચું પડશે. લોકસભાના સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય છે? તો લોકસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, એટલે કે આપણે કરીએ છીએ. આપણે મતદાન મથક ઉપર જશું, 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓ જશે મતદાન મથક ઉપર અને મત આપશે, એટલે પ્રત્યક્ષ રીતે આપણા દ્વારા થાય છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં જે આપણા વિધાનસભાના સભ્યો હોય તેમના દ્વારા કરવામાં આવતી હોય છે, એટલે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? તો આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે લોકસભામાં. રાજ્યસભામાં 250 સભ્યો છે. એમાંથી 12 સભ્યો રાષ્ટ્રપતિ અને બાકીના વધેલા 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, એટલે અહીં આપણા લોકસભાના સભ્યો થશે 545. મેં કીધું એમ 250 કોના થશે? રાજ્યસભાના. 182 જે છે એ ગુજરાતની, એટલે કે આપણી વિધાનસભાની સીટો છે, અને 500 ખાલી એમને આપેલું છે. સંસદની બેઠકો કયા આધારે નક્કી કરવામાં આવે છે? તો સંસદની બેઠકો છે ને એ રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવતી હોય છે, એટલે આપણું અહીંયા ઓપ્શન બી સાચું પડશે. લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લોકસભાને અન્ય નામ જે છે એ હાઉસ ઓફ પીપલના નામે ઓળખવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન એ સાચું પડશે. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં છે? તો લોકસભામાં યાદ રાખજો, લોકસભામાં આપણા ગુજરાતની બેઠકો 26 છે. રાજ્યસભામાં આપણી બેઠકો ગુજરાતની 11 છે, અને આપણી વિધાનસભા જે છે
ગુજરાતની આપણી વિધાનસભા જે છે એમાં 182 બેઠકો છે, એટલે અહીં ઓપ્શન 26 ઓપ્શન બી સાચું પડે. 11 આપણી મેં કીધું એમ રાજ્યસભાની છે, 182 એ આપણા વિધાનસભાની બેઠકો છે અને 545 એ લોકસભાની કુલ બેઠકો થશે. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો હવે અહીંયા નોટ ડાઉન કરી લેજો, તમારા બુકના ગમે ત્યાં લખી લેજો. જો લોકસભામાં તમારે ચૂંટાવવું છે તો તમારી લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. જો તમારે રાજ્યસભામાં જવું છે તો તમારી લઘુત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. અને જો તમને રાષ્ટ્રપતિ બનવું હોય તો તમારી લઘુત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. અને એક આનથી પ્લસનું તમારે લખવાનું થશે કે જો તમારે તમારા ગામનું સરપંચ બનવો છે ને તો તમારી લઘુત્તમ ઉંમર નાનામાં નાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. એટલે આ ગમે આ લખી નાખજો. આ 5 વર્ષનો ગેપ છે. લોકસભા આપણું પેલું, રાજ્યસભા એનથી ઉપર અને રાષ્ટ્રપતિ સર્વોપરી છે. એટલે 25, 30, 35 5 વર્ષના ગેપમાં તમે યાદ રાખી શકશો. એટલે અહીં ઓપ્શન 25 વર્ષ સી સાચું પડે. લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો લોકસભાની મુદ્દત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. પછી રાષ્ટ્રપતિ દ્વારા વધારો કરી શકવામાં આવે છે. એ સંજોગો અનુસાર થતું હોય છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ખાસ સંજોગોમાં લોકસભાને તેની મુદ્દત પહેલા કોણ બરખાસ્ત કરી શકે? તો ખાસ સંજોગોમાં રાષ્ટ્રપતિ, કારણ કે રાષ્ટ્રપતિ આપણા સર્વોચ્ચ વડા છે અને ભારતના પ્રથમ નાગરિક છે. એટલે રાષ્ટ્રપતિ જે છે એ ખાસ સંજોગોમાં લોકસભાને બરખાસ્ત એટલે કે વિસર્જન કરી શકે છે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. દેશનું બજેટ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો દેશનું બજેટ છે ને સૌપ્રથમ લોકસભામાં થાય. સૌપ્રથમ ક્યાં થશે? લોકસભામાં થશે. એનું કારણ કે આપણા દ્વારા ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ હોય, જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે, એટલે ત્યાં જ પ્રથમ કરવામાં આવે છે. લોકસભામાં પહેલી થશે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયમન રાખવાનું કાર્ય કયું અંગ કરે છે? તો મંત્રીમંડળ જે છે એના ઉપર નિયમન કે અંકુશ રાખવાનું કામ આપણું એલએસ એટલે કે લોકસભા કરે છે. હવે એલએસ એટલે લોકસભા થશે અને આરએસ એટલે રાજ્યસભા થશે. એ વસ્તુ ધ્યાન રાખજો. ક્યારેક ટૂંકાક્ષરી તરીકે ઉપયોગ થયેલો હોય ક્યાંક તો તમને ધ્યાને રહી. એટલે અહીં આપણે ઓપ્શન બી સાચું પડે. કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે કોની મંજૂરી લેવી પડે છે? તો કેન્દ્ર સરકારે નાણાંની બાબત આવે ને, એટલે કે પૈસાની જયારે પણ બાબત આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું આપણને લોકસભાને પૂછવું પડે. એમાં આપણને લોકસભાને પૂછવું પડે. એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. આપણા દેશની રાજ્યસભાની કુલ કેટલા સભ્યોની બેઠકો છે? તો મેં તમને કીધું છે 250 બેઠકો છે. એટલે ઓપ્શન બી સાચો પડશે. હવે જો આ પ્રશ્ન તમારા માટે કામનો થશે, સ્ટાર કરજો. રાજ્યસભાના કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? એટલે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું 12 સભ્યોની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો તે પણ મેં તમને આગળ લખાવ્યું હતું કે 26 જે છે લોકસભાની, 11 જે છે આપણા પ્રશ્ન મુજબ રાજ્યસભાની અને 182 જે છે આપણા વિધાનસભાની બેઠકો છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડશે. હવે આનું મેં તમને લખાવ્યું છે, પણ આ મેં તમને કીધું એમ કોષ્ટક બનાવીને રાખજો. 5 વર્ષનો ગેપ છે એટલે યાદ રહી જશે. રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? તો 30 વર્ષ. ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. એટલે ઓપ્શન સી સાચું પડે. રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? હવે આ આઈએમપી પ્રશ્ન થશે. આમાં સભ્યની મુદ્દત કેટલા વર્ષની? આમાં આપણને સભાની મુદ્દત કે આપણા ગૃહની મુદ્દત નથી પૂછેલી છે, સભ્યની મુદ્દત પૂછેલી છે. કારણ કે રાજ્યસભાની ગૃહની મુદ્દત હોતી નથી. એ કાયમી ગૃહ છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. ચલો, તો આજે ને 6 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. અને દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થતા હોય છે.
દર 2 વર્ષ થાય એટલે 1/3 વયા જાય, બીજા 1/3 આવે, બીજો વર્ષ થાય એટલે બીજા 1/3 વયા જાય, બીજા 1/3 આવે, એ રીતના રોટેશન ચાલતું રહી છે, એ કાયમી ગૃહ થશે. ઓપ્શન સી સાચું પડે. કયા ગૃહનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી, તે કાયમી ગૃહ છે? તો આપણને ખબર છે રાજ્યસભા જે છે એ આપણું સંસદનું કાયમી ગૃહ છે, એટલે ઓપ્શન બી સાચું પડે. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યોની નિવૃત્તિ થાય? તો 1/3 સભ્યોની નિવૃત્તિ થતી હોય છે, એટલે ઓપ્શન બી સાચો પડશે. દેશના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. મેં તમને પ્રથમ નાગરિક તો હમણાં કીધા હતા, રાષ્ટ્રપતિ છે, એટલે ઓપ્શન સી સાચો પડશે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષની હોવી જોઈએ? તો આપણે કોષ્ટકમાં યાદ રાખી એ 35 વર્ષની હોવી જોઈએ. હવે જો અહીંયા 25 વર્ષ શેની થશે? તો મેં તમને લખાવ્યું હતું 25 વર્ષ જે છે લોકસભાની થશે, 30 વર્ષ રાજ્યસભાની થશે અને 18 વર્ષ એ આપણી મતદાન માટેની ઉંમર છે. મતદાન માટેની ઉંમર છે, એટલે અહીં 35 વર્ષ આવશે. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા, સંરક્ષણ દળ એટલે આપણી આર્મી હોય કે નેવી હોય કે એરફોર્સ હોય, તમામના સર્વોચ્ચ વડા કોણ? તો સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ. રાજ્યના રાજ્યપાલ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? એટલે આપણા રાજ્યપાલ અને CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ બંનેની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, એટલે ઓપ્શન સી સાચું પડશે. રાષ્ટ્રપતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? રાષ્ટ્રપતિ પદની મુદ્દત 5 વર્ષની હોય છે. 5 વર્ષની હોય છે, એટલે ઓપ્શન સી સાચું પડે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપશે? તો અહીંયા તમારે યાદ રાખવાનું કે જ્યારે આપણા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપશે અને ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિને રાજીનામું આપશે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડે. નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ચલો, એટલે અહીં ઓપ્શન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી ઓપ્શન સાચું પડે. હવે મને કમેન્ટમાં જણાવો કે આપણા હાલના રાષ્ટ્રપતિ કોણ છે અને એમની મુદ્દત ક્યારે પૂરી થાય છે, બંને વસ્તુ જણાવો મને. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભા દેવી પાટીલ, એટલે પ્રતિભા પાટીલ જે હતા એ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. મંત્રીમંડળના વડાને શું કહેવામાં આવે છે? તો મંત્રીમંડળના જે વડા હોય ને એને પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે છે. વડાપ્રધાન, ઓપ્શન સી સાચું પડે. પ્રધાનમંત્રીની નિમણૂક ઔપચારિક રીતે કોણ કરે છે? તો ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ઔપચારિક રીતે કીધું છે એટલે કે જ્યારે પ્રથમ બેઠક મળશે ત્યારે તમામ જે જીતેલા ઉમેદવારો છે તે અને જીતેલી પાર્ટીની બહુમતી કરી અને બહુમતી દ્વારા એક વ્યક્તિને નક્કી કરવામાં આવે છે, જેને રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીના શપથ અપાવવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? તો આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી ચાચા નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુ હતા, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી કોણ હતા? આપણા પ્રથમ નાયબ પ્રધાનમંત્રી લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી સાચું પડે. હવે હાલના મને કયો નાયબ પ્રધાનમંત્રી કોણ છે? પ્રધાનમંત્રી આપણા તમામને ખબર છે, પણ નાયબ પ્રધાનમંત્રી કોણ છે ને એ મને જણાવો. લોકસભાના સંચાલન માટે ચૂંટાયેલા અધ્યક્ષને શું કહે છે? તો લોકસભાના સંચાલન એટલે કે જે લોકસભા બેઠે છે એમાંથી પછી ચૂંટણી કરવામાં આવે છે અને એક વ્યક્તિને નક્કી કરવામાં આવશે કે તમામે તમામ સભાની કામગીરીની દેખરેખ કોણ કરશે? તો કે ભાઈ આ વ્યક્તિ કરશે. એને શું કહેવામાં આવે છે? એને સ્પીકર કહેવામાં આવે છે. એને સ્પીકર કહેવામાં આવે છે, એટલે ઓપ્શન સી સાચું પડે. રાજ્યસભાના સભાપતિ તરીકે હોદ્દાની રૂએ કોણ જવાબદારી નિભાવે છે? તો હોદ્દાની રૂએ આપણા જે ઉપરાષ્ટ્રપતિ હોય છે, આપણા જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ તરીકે
પદ ગ્રહણ કરે છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. હવે મને એ જણાવો કે હાલમાં આપણા રાજ્યસભાના સભાપતિ કોણ છે? નીચે કમેન્ટમાં નાખો. અને આ પ્રશ્ન જેનો સાચો હશે તેને હું પિન કરવાનો છું, કારણ કે હમણાં ચૂંટાયેલા છે અને પ્રશ્ન તમને પૂછાઈ પણ શકશે. આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો આપણા દેશના લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવડંકર હતા, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે, ગણેશ વાસુદેવ માવડંકર. ચલો, રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? તો આપણા જે પ્રથમ સભાપતિ હતા એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, કે જેના નામે આપણે દર વર્ષે, જેના જન્મદિવસે આપણે દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. અને આ આપણા બીજા રાષ્ટ્રપતિ પણ છે, એટલે યાદ રહી, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ થશે. કોઈ પણ સભ્ય ગૃહમાં અયોગ્ય વર્તન કરે તો તેમને કોણ બરખાસ્ત કરી શકે છે? તો કોઈ પણ વ્યક્તિ ગૃહમાં જો વર્તન અયોગ્ય કરે તો સ્પીકર કે સભાપતિ તેમને ગૃહમાંથી બરખાસ્ત કરી શકે છે. સ્પીકર કે સભાપતિ, ઓપ્શન સી સાચું પડશે. હવે જો લોકસભામાં એવું થશે તો સ્પીકર બરખાસ્ત કરશે, અને રાજ્યસભામાં થશે તો સભાપતિ બરખાસ્ત કરશે. ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશના સંસદના મોડેલ પર આધારિત છે? તો આપણે જે આપણી કાયદો ઘડવાની જે પદ્ધતિ છે ને એ બ્રિટન પાસેથી આપણે લીધી છે, એટલે ઓપ્શન અહીં બી સાચો પડશે. સામાન્ય ખરડો કાયદો બનતા પહેલા કેટલા વાંચનમાંથી પસાર થાય છે? તો કોઈ પણ સામાન્ય ખરડો, નાણાં ખરડાની વાત નથી થતી, સામાન્ય ખરડાની વાત થાય છે. પ્રશ્ન જોજો, નાનો ખરડો પૂછી લેશે ને સામાન્ય ખરડો પૂછી લેશે. અહીંયા સામાન્ય ખરડો કીધો છે, એટલે સામાન્ય ખરડાની 3 વાર એનું વાંચન થતું હોય છે, એટલે અહીં ઓપ્શન સી સાચું પડશે. ખરડાના સિદ્ધાંતો અંગે ચર્ચા કયા વાંચનમાં કરવામાં આવે છે? તો ખરડાના જેટલા પણ મહત્વના સિદ્ધાંતો છે એની ચર્ચા પ્રથમ વખતમાં જ થઈ જાય છે, એટલે ઓપ્શન અહીં એ સાચો પડશે. ખરડા અંગે ઝીણવટથી અને ગંભીરતાથી ચર્ચા કયા વાંચન વખતે થાય છે? તો ઝીણવટથી અને ખૂબ ગંભીરતાથી ચર્ચા એ જે બીજું રીડિંગ થાય છે, બીજું વાંચન થાય છે ને એમાં કરવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. ખરડો કાયદો ક્યારે બને? હવે જ્યાં સુધી એ સંસદમાં, એટલે કે લોકસભા, રાજ્યસભામાં હોય કે રાષ્ટ્રપતિ પાસે હોય, પણ રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ને ત્યાર પછી જ ખરડા તો જાજા બધી હોય, પણ કાયદો રાષ્ટ્રપતિની સહી થયા પછી જ થાય. એટલે યાદ રાખવાનું, જે રાજ્યસભામાં કે લોકસભામાં જે કોઈ પણ ચર્ચા વિચારણા થતી હોય એ ખરડો હોય છે, રાષ્ટ્રપતિની સાઈન થયા પછી એ કાયદો બને છે, એટલે ઓપ્શન સી સાચું પડે. ન્યાયતંત્ર બંધારણથી વિપરીત કાયદાને શું ઠરાવી શકે છે? તો ન્યાયતંત્ર બંધારણથી વિપરીત કાયદો સરકાર દ્વારા, એટલે કે સંસદ દ્વારા ઘડાયેલો હોય એને રદ બાતલ કરી શકે છે, એટલે ઓપ્શન બી સાચો પડે. લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો કેવી રાખવામાં આવે છે? તો લોકસભામાં એસસી એસટી ના જે કેન્ડિડેટ હોય છે એના માટે રિઝર્વ, એટલે કે આરક્ષિત રાખવામાં આવે છે, અથવા તો તમે રિઝર્વ પણ કહી શકો, એટલે આપણે અહીં ઓપ્શન બી સાચું પડે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા જે 12 સભ્યો પસંદ થાય છે તે કયા ક્ષેત્રના હોય છે? તો આ પ્રશ્ન તમારા માટે આઈએમપી થશે, એટલે જેટલા સ્ટાર કરવા હોય કરી નાખજો. આમાં તમને વિધાનમાં પ્રશ્નો પૂછી શકે, એટલે એ વ્યક્તિ સાહિત્યમાંથી હોઈ શકે, એ વ્યક્તિ વિજ્ઞાનના હોઈ શકે, વિજ્ઞાન વિદા હોઈ શકે, અથવા તે વ્યક્તિ રમત ગમતમાંથી હોઈ શકે, અથવા કલા ક્ષેત્રમાંથી હોઈ શકે, અથવા તો સામાજિક
સેવકમાં અથવા તો સામાજિક સેવામાંથી હોઈ શકે. એટલે આ 5 વસ્તુ છે, 5 વસ્તુ ના હોઈ શકે. એટલે અહીં ઓપ્શન ઓકે આપેલ તમામ આપેલ છે. એટલે સાહિત્ય અને વિજ્ઞાન હોય, રમત ગમત અને કલા હોય, સામાજિક સેવક હોય. એટલે ઓપ્શન ડી સાચું પડે. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે RS એટલે કે રાજ્યસભાને ઓળખવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન બી સાચું પડે. તો બાળકો આ હતા પ્રકરણ 16 સંસદ અને કાયદાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય તમારી પરીક્ષાનો. આ ક્વેશ્ચન આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને આપવાનો છે. પ્રશ્ન છે આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? એટલે ફટાફટ આ પ્રશ્નનો જવાબ મને નીચે કમેન્ટમાં કરો. જેનો સાચો હોય છે તેનું કમેન્ટ હું પિન કરવાનો છું. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો શિવમ એકેડમીને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઇબ કરવી, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.